મોદીએ કહ્યું, ઈંધણ બચાવો. સરકાર કહે છે 33 सम्मेलन भरो. ईंधण की कोई कटोकटी नहीं. देश में ईंधन कटोकटी है. पेट्रोल और डीजल बचावो. सरकार भी साथ दे. सभी लोग पेट्रोल का कम से कम उपयोग करें. सार्वजनिक परिवहन का उपयोग करें. एवी ताकीद वडाप्रधान मोदीए आपी है. शुरुआत में तो बधाए होशे होशे पालन कर्યું, પણ હવે એવું થઈ રહ્યું છે જાણે ઈંધણ કટોકટી પૂરી થઈ ગઈ હોય. તેમ ગુજરાત સરકારે 8મી જૂનથી રાજ્યના 33 જિલ્લાઓના 33 મુખ્ય મથકોએ 14 જૂન સુધી વિકસિત ભારત સંકલ્પ સંમેલનો યોજવાની જાહેરાત કરી છે, જેમાં પ્રભારી મંત્રી, પ્રભારી સચિવ, MP, MLA, ભાજપના નેતાઓ, વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો, પદ્મશ્રીઓ, શ્રેષ્ઠ શિક્ષક સહિત એટલા બધા લોકોએ આવવાનું કહ્યું કે ઓહોહો, આખો મેળાવડો થઈ જશે. એક સપ્તાહમાં 33 શહેરોમાં યોજાવનારા સંમેલનોમાં આવવા જવા માટે મંત્રીઓ અને સચિવો કઈ એક કારમાં નહીં આવે. તમામ લોકો સરકારી કારમાં અલગ અલગ આવશે. પાર્ટીના આગેવાનો વળી પોતાના વાહનોમાં આવશે અને કુલ મળીને 2.5 કે 3 કલાકના એક સંકલ્પ કાર્યક્રમ માટે હજારો લીટર પેટ્રોલનો ધુમાડો થઈ જશે. ગણતરી કઈ અટપટી નથી. આ પ્રકારના સરકારી સંમેલનો યોજવાની જાહેરાતના પગલે લોકોના મનમાં એક લાગણી એવી જોવા મળી રહી છે કે આ 33 સરકારી કાર્યક્રમો બતાવે છે કે કાં તો ગુજરાતમાં ઈંધણની કોઈ કટોકટી નથી, અને જો ખરેખર કટોકટી હોય તો કેસરિયા બાલમ વડાપ્રધાન મોદીએ આપેલી ચેતવણીને સરકારી સંકલ્પ સંમેલનોના આયોજકો કેસર કેરીના રસમાં ઘોળીને ગટગટ કરીને ગટકાવી ગયા છે. એવી લાગણી લોકોમાં જોવા મળી રહી છે કે દિલ્હીના ઇશારે કામ કરતા ગુજરાત સરકારના સત્તાધીશો કાં તો કેન્દ્ર સરકારના મોભી મોદીની વાતને ગંભીરતાથી લઈ રહ્યા નથી, અને કાં તો મોદી તરફથી જે જાહેરાતો ઈંધણ કટોકટી અંગે કરવામાં આવી તે માત્ર ને માત્ર સામાન્ય લોકોને ડરાવવા માટે જ કરવામાં આવી હશે. બાકી તો ગાંધીનગરના સત્તાધીશો 33 સંમેલનો યોજવાની હિંમત ન કરે. માન્ય સરકાર શ્રી, તમે 33 નહીં પણ 66 સંમેલન યોજો. 66 ના ડબલ થાય એટલા સંકલ્પ સંમેલનો યોજો. પણ મોંઘવારીમાં પીસાતા કોમન મેનની સરકાર વેટ અને સેસ ઓછું કરીને પેટ્રોલમાં કંઈક તો રાહત આપો. ધન્યવાદ.